ને અહીંયામાં રેત પડી છે વાટ જવા દો હેટ આવી ગયા બકરાજી આબરૂ ના ધજાગરા થઈ ગયા ધજાગરા શું આ તમે કદી ને રાત બાઇક દોરીને હેડ્યા છો બાઇકમાં પેટ્રોલ ના મો પૈસા આલું અલ્યા પારમલજી તમે તો બીવરાઈ દીધો ભલા ભણા એવું નહીં આમાં તાળી આ શું છે કાલ હોજે હું જતો હતો ને આપણા હાઈવે ઉપર હોય એક જણા ઠોચી બે પલટી મારી છે માર્યો નહીં તમે અલ્યા હું ચાહી મારું એને હું ચમ ભલા ભણા હું તારું એને મારું એમ છું એવું તો તઈને ધારે નતો તમે તારે ને એ તો મૂર્ખામી કરી બાકી હું બકરો જે ફાઈટ કેમેરા વગર નામ લેવા હોય ને તો તમારે ધારવા પડે નહીં ને એ લોસો થઈ જતો હારાનો ધંધો થા આ હું આ ગામમાં જાઉં હવે ગોમાં જઉં આ હું ગેરેજમાં જાઉં હાર જોતા તો ખર્ચો માપ નથી સારું છે હા તો વધારે થાય માં જોડે આવજો સારું હા બકરાજી એ હજુ કોકરા નહીં તો ખારી હારી એમાં પુણ્ય કરી છે ઉભા રહો. આ આતંકવાદી આ રીતના હાથમાં નહીં આવે. ઇન્સ્પેક્ટર તમે આમ જો, હવલદાર તમે આમ જો, અને બાકી અધડા માર ચડે આવો. હું એકલો જ હતો, કોઈ નહીં હું એ જાઉં. કરસન ઘટીને 20 રૂપિયા શું ના આલ્યા મને દારૂ હાલવાની ના પાડી દીધી. હવે છે ને ઓનો અડ્ડો જ બદલી દેવો છે. પેલા કોન્યાના તો દારૂ પીવા જવું પડશે. હવે મજા નહીં આવતી ઓના દારૂ બાપા ઓ નો ચીયો હતો ચીયો એ બાપા એ ચીયો હતો જબ્બર પાડે લમણા મૂકું જઈ ગયા. શેતુરજી હમણાં નેસા ઉતરો. બોલો મુલાજી. નેસા ઉતરો. હે મારા ખેતર છેડાવું છે. એટલે શું કહો છો? પેલું તરખુણી 3 વીઘા છેડી આલો ને. તમારે તરખુડી રીએ હોય કેટલા વીઘા છે? 3 વીઘા. એટલે કેટલા વીઘા છે? 3 વીઘા 3 વીઘા છે. હોય પણ હાલ હમું આવે એમ નહીં. કેમ? હું કલાકે 800 રૂપિયા કરશન ઘટીને તો છેડવા જઉં છું ભાઈ. તમે હોય તો આવો. હે હોય આવો. હા હું તમને હા 900 રૂપિયા આલું. 900 આલું. પણ હવે 800 નક્કી કર્યા છે. ભલે કર્યા મારે ખેતર હુકાઈ જશે વરાપ જતો રહેશે. પણ કોઈનું રખડાવાય નહીં એમ મુળાજી. પેલા કરશન ઘટીએ કીધું છે એટલે હું એ જો કાલ આવું. પણ વાર નહીં થાય મારી વાત હમણાં પછી અહીંયા થઈને તમે તો બારી બાર છેડી નીકળી જાજો. આપણે તરખુણીએ થઈને કેટલા કલાક હેડે એવું છે? અહીંયા વધારે નહીં હેડે લગભગ 1.5-2 કલાક જેવું હેડશે. 9 દુ 1800 રૂપિયા. હા વાંધો ને પહેલથી આલ દો લે તમને. નહીં અવાય ભાઈ. આલ દો પહેલથી. લો બસ કાલ આવવાનું છે કાલ. 200 રૂપિયા મને પાછા આલજો. હે 200 મને પાછા આલજો. 2000 થઈ રહી. હવે હાલ આવું 200 નહીં 200 રાખો ને બરોબર છે. સારું હતો ને. હા? 200 માનો ને. હા 200 તમે તાર વાપરજો. તરખુણી આવવાનું છે. સીધા તરખુણી આવો. હે તરખુણીએ હવે તમે નીકળો હું આવું. એ તો વાપરતોય નહીં. અરે વાપરો હું પોકતો છું અહીંયા. હે હું અડધો છું. હારું બસ ચેડે આવજો. હે એટલે ચેડે આવજો. હારું ભાઈ. કલાકનું કીધું તું તો ના કરી આલ્યું કે હવે કાલે બેહારી નાખો 1 કલાકને ના કરી આલ્યું બાઈક. હવે પાટણ નાખવું પડશે એ સિવાય નહીં મેળ પડે. એ કાકા ઉભા રહો. તમે શું કરો આ બાજુ? ઘરે જવું સાહેબ. ઘરે જોયા ને. અને હજી બાદ જઈને આવ્યા હતા ને. સાહેબ બાઈક બગડી હતું તો હું ગેરેજમાં મેળવા જતો. બાઇક બગડી હતું એમ ને. ને તમે આજ ગામના હો? અમે આ કોમ નથી મારું ખેતર છે ને આવી આ તમારું ખેતર બરોબર. અને નોમ શું તમારું? બકરાજી. બકરાજી હે ને. બસ જોયા તમે. એટલે બકરાજી તમે પણ આ ગામમાં પણ આ ગામમાં તમે સાવધાની રાખજો ખરી. ચમ શું થયું સાહેબ? આપણા દેશમાં એક આતંકવાદી ઘૂસી ગયો. આતંકવાદી? ઓવે એ અમારા ગામમાં? હા એ આપણા દેશમાં ઘૂસી ગયો. અને અમે 3 પોલીસવાળા અમારું આખું ડિપાર્ટમેન્ટ એની ચેડે. શું વાત છે સાહેબ? આતંકવાદી ખૂંખાર બંદૂક લઈને ફરે છે? ના બંદૂક નહીં પણ એ આતંકવાદી દેશમાં ઘૂસીને બોમ્બ બ્લાસ્ટ કરીને નાઠો. તો સાહેબ આ તો બહુ ખતરનાક સમાચાર કહેવાય. હા એટલે તો કહું છું કે અમે પોલીસવાળા રહે ને એ બધા સાવધાન કરીએ છીએ તમને લોકોને કે હાચવીને રહેજો આતંકવાદીથી. એટલે આમ સાહેબ આમ કેવો લાગે છે આતંકવાદી આમ? એટલે આતંકવાદીમાં શું હોય ખબર હે? એના કપડા કાળા કલરના છે બરોબર. કાળી ટોપી છે ને એકદમ ખૂંખાર દેખાય છે ને આખો એનું મોઢું બધું કાળ્યું છે. સાહેબ બને અમારા ગામમાં હા તો જો ને અમારા તો જણા છોકરા છે બાપા. હા એટલે તો ફરીએ છીએ આપણા દેશની વસ્તીને કશું કરી ના નાખે. એટલે જો એ આતંકવાદી ઉપર અને સરકારે 5 લાખ રૂપિયા ઇનામ લગાવ્યું છે. જે જગ્યાએ આતંકવાદી દેખાય ને એની અમને તમે જાણ કરજો. એ આતંકવાદીઓ તમારી જાણથી અમે પકડે તો તમને 5 લાખ રૂપિયા આલશું.
ઈ તો બરાબર છે એને મેં સારું રાખ્યું છે પણ હવે આતંકવાદી જોઈને જ બીક લાગે છે તમે નોમ લીધું જમ તમ થાય છે કશો વાંધો નહીં દૂરથી જોવાનું ને ફોન નંબર ડાયલ કરવાનો એટલે અમે આવી જાવ ફટ લઈને. થેન્ક યુ અને સાવધાની રાખજો આતંકવાદી ચોય બી દેખાય ને તો બને એટલું એનાથી દૂર રહેજો હો. ચોક્કસ અને જેવો પાય તો તમને સમાચાર આપજો સાહેબ. હા મને સૌથી પહેલો ફોન કરજો ફોન નંબર ઉપર. મારું ઘરે મકાન છે હું લેતા જાઉં. અલા આખી જિંદગી તારે પડી રહ્યું મૂર્ખા ઉભો થા તું પારમલજી ઉભો થા શું છે તને શું છે પાવ શું કે અલા ઉપરથી ટકરાઈ જવાનું પછી બે થાપો દેવાની મન માર્યો ચમ તમે ચોકટ માર્યા છે હું તો લા. હવારના ભાડે નહીં હવારાના મન ભાડે જ નહીં ના અલા હા આવું જૂઠું ના બોલો ભગવાન માથે રાખો કોક ને કે મરી જાઓ પેલા એટલે ભાઈ મારે તો હવારમાં વહેલા 8 વાગ્યાની લાઈટ આવી છે ને ખેતરમાં પાણી ચાલુ છે ને આ પાઇપો ખૂટી લેવા આવ્યો છું ખેતરમાંથી. એટલે હા પછી કપાજીનો મગજ નહીં હારો કાબા કાઢી નાખ્યો તમારા મને તું ઓયથી જતો ને તમે ભૂખ આપી લે તો ઓય ભમાઈ ગયા છે હમણાં. પાવા કરેજી નું બધે માર ખાતે વાની ખાવી હું જાઉં હા હોય લ્યો પંચાયત કરવા આવી ગયા હોય હવે તો આ ભાડે નહીં હવારના હોય ને આમાંથી એટલે કેટલે રહ્યા શેતુરજી તો મને કે ખેતરમાં હેડ કે હું એ હેડીને થાય હું ડાઈન બેસી ગયો. હા સાહેબ શું કરો છો ભાઈ? ટ્રેક્ટર આવે સાહેબ શેડવા. આ ખેતર તમારું છે? હોવે સાહેબ મારું છે ખેતર. તમે આ ગામના છો? હોવે હવે આતંકવાદી હોય નીકળે છે જોયો તો ના સાહેબ પાલ્યો નહીં હો. નથી પાડ્યો? ના કેવો છે આતંકવાદી? એને કાળો ડ્રેસ પહેરેલો છે. કાળો ડ્રેસ? હા. ના સાહેબ પાલ્યો નહીં હો. અને બોમ્બ ધડાકો કરી અને કેટલા વસ્તીને મારી નીકળી ગયો છે. હાય હા, કાળો ડ્રેસ પહેરેલો છે. કાળો ડ્રેસ એમ? હા, અને જો તમારા પકડમાં આવે તમારે ભાડમાં આવે ને તો 5 લાખ રૂપિયા ઇનામ કરેલું છે. સારું સાહેબ હશે તો હું તમને જોણ કરીશ હો ને. હા નક્કી? નક્કી ફાઇનલ હો. સારું જાણ કરજો. સારું જરૂર જોણ કરીશ. 5 લાખ રૂપિયા ઇનામ મળશે તમને. હા કશો હોતો નહીં હો. હા સારું એટલે ધ્યાન રાખજો. હા હો સાહેબ. હા. ગમે તે કરું પણ આતંકવાદીને પકડાવું તો 5 લાખ ભેગો તો થવું. અમે ખેતીમાં કોઈ રમણ ભમણ છે બધું. આતંકવાદી મને હાથમાં ચા આવશે. કેટલે રહ્યા પણ તમે મને હાથમાં આવી ગયા અરવિંદજી. આવો કપાજી. ગભાજી શું કરો છો ઉપરથી ટકરાવવાનું ઉપરથી ટોલો છોડવાનો ક્યાં ઘરનો નિયમ આલે તમે? અલ્યા પણ ચો મેં તમને ધોલો મારી છે બુડું. એટલે હા આવું જૂઠું ના બોલવાનું પેલા નેળિયા થાપાયો મને તમે ઓય અલ્યા હું નહીં હું તમારા દારૂના નશામાં યાર તમે કોકને ના મરાઈ નાખો. કોકને શું મારે મેં હાથે નહીં પાડ્યો. તમે અત્યારે જાજો એક તો તમે વખતે નીકળવાનું કરો ને હું તમને પકડાઈ દે. આતંકવાદીઓ અમે એક બોમ્બમાં ઘૂસ્યો છે તમે નીકળી જાજો. આતંકવાદી ઘૂસ્યો છે એને મારે કોઈ લેવા દેવા નહીં. તમે મને માર્યો ચમ. અલ્યા તું નીકળવાનું કર. મેં તને નહીં માર્યો હોવાથી જાજી હટજે. લા પણ ના શર્મા કોઈને ટક્કા મારવાના ને ઉપરથી માર ખાવાની ઉપરથી ટણી કરવાની. મેં નથી માર્યો તને. તું નીકળ ના કમળે હું ધાપુટી નાખ્યો તને તો હું કંટાળેલો હું. અલા બધા તમ મારવાની વાતો કરે. ના, જો ના, જો મગજ નહીં ગરમ કરવાનું. જો અત્યારે હવાનો માર ખેણાયો અત્યારે માર નહીં તું ખાવાની. અહીંથી નીકળ. કફા મારી વાત હોભળ. હું એક કંટાળેલો છું હોભળ. અને તું જતો રહ્યો અહીંથી. સારું કહું છું. આપણો એક મિનિટ જો ભલે માર્યો ધક્કો માર્યો મારે મેં કાઢી તમારી પણ મોને બોલવાનું ના કે મજા નહીં આવે. હું કપાજી કોઈને- કાપા નાખશે ઓય તું નીકળવાનું કર્યું હતી. અત્યારે હું કંટાળેલો છું. આ ના પર જાઉં છું. હટ. વાહ. નીકળ. જાઉં છું. નીકળ. આમાં હું કાયો અમને. વાતો આખો દાડો એક બકા આ તો આવો એટલે આઈ જાજો લડવા. હેરાન કરી નાખ્યો. અને તો શેતુરજી છે કે ચેટલે રહ્યા છેડવા આવતા નહીં. મને તો હેરાન કરી નાખ્યો. એક વખત પોલીસ વાળા લોહી પી ગયા. આતંકવાદી ઘૂસણો. એક દારૂડિયો લોહી પી ગયો. મારા ભાઈ શું કરવું હવે? હા હવે કોઈ ખબર પડતી નહીં. આ મુળાજીને છેડવા જવું છે અને ટ્રેક્ટર હંબુ થતું નહીં. શેલ વાત કરું. શેલ વાગી જાઓ આ બાજુ સાહેબ. આ કેનો છે ટ્રેક્ટર? મારું છે સાહેબ. તમારું છે? હા તમારું છે? હવે ટ્રેક્ટર મારું છે હો સાહેબ. તો તમે જોવો છો આટલા આટલા ફરી ફરીને? એટલે સાહેબ મારે એક ભાઈનું છેડવા જવું છે પણ ટ્રેક્ટર બગડ્યું છે ને એટલે. તો બગડ્યું તો છેડવાનું કેમ કીધું ને? હે છેડવાનું કેમ કીધું ને? બગડ્યું તો એટલે સાહેબ તાર તો હંબુ હતું પણ હવે ચાલુ થતું નહીં. એવું છે એમ? હા આનું છે? હે? વેચવાનું છે?
ખેંચવાનું નહીં સાહેબ. હપ્તા બપ્તા બધું કમ્પ્લીટ ભર્યા છે, ખેંચવાનું નહીં હો. અરે બધી વાત આવા જો હે? એ બધી વાત આવા જો હા આ ગમે એક આતંકવાદી આવી ગયો છે હે? આ ગમે એક આતંકવાદી આવી ગયો છે આતંકવાદી હા ચોકણ આવે છે આ ગામમાં અમારા ગામમાં એટલે હોય ના હોય સાહેબ. તમે કઈ ભાડ્યો છે ના સાહેબ હો, આપણે એ બધા લફડામાં પડવા માંગતો જ નહીં સાહેબ. અરે તમે વાપરો હા. આ તમારા ગામના રક્ષણ માટે અમે આવ્યા છો પક્ષણ ચમ તમારા ગામની રક્ષા કરવા આવ્યા છો રક્ષા કરવા હોય તમે આવ્યા સાહેબ. હા સાહેબ સેલ્યુટ છે હો, તમે રક્ષા કરવા આવ્યા તો. અમારી આખી ટીમ છે અમે 3 જણા છો હે 3 જણા સાહેબ આખી ટીમ? રા 3 જણા અમે તમારા ગામમાં આવ્યા, બાકીના બધા સિટીએમ છે એવું એમ? ઓવા ક્ષેત્રમ જે આવી ગયા હોય ને હા એના માટે અમે 3 જણા આવ્યા છો એ બધું તો ઠીક છે પણ સાહેબ આતંકવાદી લોબા વાળો છે એવું કશું નથી તો કાળા લુગડા છે, હા કાળી ટોપી છે, હોય કાળો પેન્ટ છે. હા આપણે નહીં જોયો સાહેબ. તો પછી આટલું બધું યાદ ચાલ્યો છો તમે ઓ કાકા હે? બેસો હે? ચાય ભાડો ને હા તો પોલીસમાં જાણ કરવાની હા ચાય ભાડો ને આતંકવાદીને હા. તો પોલીસમાં જાણ કરજો સારું સાહેબ. અને 5 લાખ રૂપિયા ઇનામ રાખેલું છે હા 5 લાખ ઇનામ રાખેલું છે 10 લાખ ખરેખર. હા 5 5 લાખ હા ઇનામ રાખી હોય એટલે સાહેબ હું પકડી આલું તો તો તમારા 5 લાખ 5 લાખ વાળો પાંચે પાંચ. 5 5 સારું સાહેબ હો સારું. મારા ધ્યાનમાં આવશે ને સાહેબ તો હું તમને જોણ કરીશ. સારું જાણ કરજો તો સારું હવે છેડવા નહીં જાઉં, 5 લાખનું કોક કરો, આતંકવાદી ગોતું. ટાઈમે ચારો ભરાવાનું થાય અને લાઈટ જતી રહેશે બોલ ઘડી ખાઈને ચેક કરવું વીડી ખોલવી પડે. અલ્યા પાછો ફોન આવ્યો. હવે ભાઈનો છે. હેલો હા હા બકરાજી બોલો છું. શું કરો કો મજામાં? બસ આનંદ છે હો આનંદ. બસ એડા ઉતરે છે ધનમાં ભરાવું છું 40 બોરી કોણ. તમે ભરાવો છો એમ ને? ના ના સારું ઊંડું ભરો સારું છે. હવે 2 દાડામાં આવું હા એ સારું બસ બે દાડા એ જેવા એ ફોન કરી હમાસા લે એટલે સારું કહેવાય. લાઈટ નું છે કે ચમચમનું છે. આતંકવાદી મારા હાથમાં. હવે હું 5 લાખ તો હું બકરાજી લઈશ. પોલીસને ફોન કરવાનો. નંબર કયો કીધો તો? હો 100. હલો હા સાહેબ હું બકરાજી બોલું છું. હા આપણે તમે તમારો મને માણસ મળ્યો જ તો કે આતંકવાદી દેખાય ને તો મને ફોન કરજો એટલે મેં ફોન કર્યો છે. મારા હાથમાં જ છે અને મેં હડો વાકી દીધેલો છે. તમે ફટાફટ આવી જાઓ. હું મારા હાથમાં જ છે. એટલે બકરાજીની લાઈટ જાય છે ને આવે છે, બોલ ઘડીક બંધ થાય છે ને ચાલુ થાય છે. જોવા દેજે લાઈટ છે કે નહીં? લાઈટ નહીં એટલે બંધ થઈ જાય ને આવે છે. આમ મારા બેટા મને પકડાઈ દો પણ બીજાએ ખોલી નાખ્યું. નીકળી જવા દે. એ બકરાજી હલા હું છું. બોલો બોલો શું હતું? 2.5 લાખ તમારા 2.5 મારા. એમ લોટરી લાગી? હે લોટરી લાગી? લોટરી નહીં લાગી, લોટરી હવે લાગવાની છે. એક આતંકવાદી પકડવાનો છે, 5 લાખ ઇનામ છે. હું હોય ટ્રેક્ટર હતો ને એટલે પોલીસ વાળા આવ્યા હતા. આતંકવાદીની વાત ખબર પડી ને હજી હોય તો હજ વાત છે. વાત કહું હા ચોકડ આતંકવાદી છે. હા ચોકડ આતંકવાદી છે. એટલે આતંકવાદી મેં હજુ ભાડ્યા નહીં, પકડવાના છે. એટલે શું થયું? ના કશું નહીં. કેમ ખબર ના 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 આ મારે શું કે મારે કામ છે થોડું બીજું. હેડો આતંકવાદી પકડવા. ના ના હાલ મારો ટાઈમ નહીં બિલકુલ. હે મારો ટાઈમ નહીં. મારે બે ભાઈ આવે છે હાલ. એટલે 5 લાખ ઇનામ છે. વાત સાચી છે પણ એ તો હું ભાડીશ તો તમને કહીશ હો. તો તમે ભાડો ને તો ફોન કરજો. હું તરત ફોન કરીશ. 2.5 તમારા 2.5 મારા. ચોક્કસ હો. હા આઈ કેટલે રે? હવે લાઈટ તો આબુ હોત આવે ના કે કોઈ નહીં. ઓડી બકરાજીની બંધ કરી દે આને. કારણ કે છોકરામાં પહેરી જાય ને તો શોટ આવે શોટ. હવે પ્રમોશન પાક્કું મારું આતંકવાદીની ભાળ મળી જશે. હવે તો 2 જણાને બોલાવી અને આતંકવાદીને પકડી લેવો છો. હેલો હા ઇન્સ્પેક્ટર ફટાફટ આવી જાઓ. હું તમને લોકેશન મોકલું. હા આતંકવાદીની ભાળ મળી જશે. આતંકવાદી આપણા હાથમાં જ છે. તમે ફટાફટ આવો. કોઈ કણ જ છો? હા તો ફટાફટ આવો. હું તમને લોકેશન મોકલું. હેલો હવલદાર હા જલ્દી મારા લોકેશન ઉપર આવી જાઓ જલ્દી. હા આતંકવાદી મળી જ જશે સમજી લો તમે. ફટાફટ આવો.
હા લોકેશન મેલું બોલો. આટલામાં જતા તમે હા આટલામાં થતો મોય આટલામાં જતા હા એટલે હવે તમે આટલામાં જતા અરે માં પાછલા રસ્તે હતો લે તમે આતંકવાદી ગોતવા મોકલ્યા હતા કે અમારે પાછળ ફરવા અને આપણે પાછલા રસ્તે હું આવતો હતો સાહેબ હા હેડો આતંકવાદીની એક ભાઈએ મને ફોન કર્યો છે તે એને તો આતંકવાદી એને જોયો છે અને પકડી રાખે છે હેડો ફટાફટ પણ સાહેબ જે જગ્યાએ જવાનું છે એ તો હવે ગામમાં કોકને પૂછી લે હું જે ભાઈએ મને ફોન કર્યો ને એ ભાઈનું નામ બકરાજી હા હેડો બરાબર ચાલો હેડો લે કાકા હા સાહેબ આમાં તમે આ ગામના જ છો હોવા અને શું કરતા હતા આગળ આ બાઇક ચાલુ કરતો ગમે આવતું એટલે બાઇક ચાલુ કરતા હતા ને હોવા અને તમારું નામ શું મારું નામ ભારમલજી પારમલજી હે ને હોવા અને આ ગામમાં બકરાજી કરીને કોઈ રહેશે બકરાજી એવું શું કર્યું ત્યાં તમે સાહેબ હંગા થયા છો એટલે આ બકરાજી તો જે કામ કર્યું છે ને એ હારામાં સારું કામ કર્યું છે એટલે પાકડી પોતે એ જ ને એટલે પાઘડી કયા કલરની હતી વાદળી કલરની વાદળી કલરની એટલે ઓળખ્યા વાદળી કલરની પાઘડી વાળા બકરાજી મને મળ્યા હતા રસ્તામાં હું ઓળખું છું યાર પણ એનું ઘર મેં નહીં જોયું તમે ઘર બતાવો ને એક વખત હાલો તો હેડો હાલો ઓય ઓય